Hello student, I am Anil Solanki. I am teach you la 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 la. નો મજા આવી ને? સાચું કે નો મજા આવી ને? મને નો મજા આવી. તમને ખબર તો છે કે આપણે બધું દેશી ભાષામાં તો શરૂઆત આવી નો મજા આવે. ફરી વાર ચાલુ કરીએ, જોઈ લો હાલો. નમસ્કાર મિત્રો, હું અનિલભાઈ સોલંકી ફરી એકવાર તમારા માટે લઈને આવ્યો છું એક નવો વિડીયો. તમને ખબર તો છે કે આપણે બધું સામાન્ય સરળ ભાષામાં સમજૂતી આપતા હોય છે. તો આજે એવી એકદમ સરળ ભાષામાં સમજૂતી માટે તમારા માટે લઈને આવ્યો છું. મિત્રો, હવે આપણને બધાને ખબર છે કે આપણા શરીર એટલે કે આપણા દેહની અંદર, આપણું બોડીનું અંદર એક પંપ જેવું કાર્ય કરતું એક મશીન આવેલું છે જે 24 કલાક ધબક 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 કરતું હોય છે. ઈ શું હોય? તો ઈ છે મિત્રો આપણું હૃદય. અને વિદ્યાર્થીઓમાં આપણે હૃદયની આકૃતિ દોરીએ અને પછી બહુ કન્ફ્યુઝન થતું હોય છે, બહુ આમ ભૂલ પડતી હોય છે કે ક્યાંથી ક્યાં જાય છે રુધિરનું કાંઈ ખબર જ નથી પડતી. એટલે એકદમ સરળ સમજૂતી આપણે આજે જોઈએ, જેના કારણે તમને ખબર પડે કે ભાઈ રુધિરનું વહન ક્યાંથી ક્યાં થાય, કેવી રીતે થાય છે. જો આપણે સમજીએ, આપણે પહેલા એ રીતના સમજીએ અમુક શબ્દો, જેમ કે આપણું જે હૃદય છે, હૃદય ઈ 2 માળના મકાન જેવું છે. કેવું છે મિત્રો? 2 માળના મકાન છે, બહુમાળી મકાન જેવું છે, જેમાં ઉપર 2 રૂમ છે અને 2 રૂમ નીચે છે. શું છે? ઉપર 2 રૂમ છે અને 2 રૂમ નીચે છે. અને બંનેમાં અવર જવર કરવા માટે, ઉપરથી નીચે અવર જવર કરવા માટે વચ્ચે દરવાજા મૂકેલા છે. આપણે એ રીતે સમજીએ. જો સમજીએ, અહીં ધ્યાન આપો. ધારો કે મિત્રો આપણે આવી રીતે સમજશું કે આ ઉપર આપણા ફેફસા છે, ફેફડા આપણે કહીએ ને, ફેફડા એને શું કહીએ આપણે વિજ્ઞાનની ભાષામાં કહીશું ફેફસા. નીચે આપણે સમજીએ કે ધારો કે એક બહુમાળી મકાન છે, જેમાં ઉપર આ પહેલી રૂમ, આ બીજી રૂમ, આ ત્રીજી રૂમ અને આ ચોથી રૂમ, 4 રૂમો છે. અને આ 4 રૂમોમાં વચ્ચે દરવાજા આવેલા છે. શું મિત્રો આવેલા છે? દરવાજા. ચાલો સમજીએ. અને અહીંયા નીચે છે આપણા શરીરના વિવિધ અંગો ના કોષો. ચલો આખી જે પ્રક્રિયા છે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાની છે. ચાલો શરૂઆત કરીએ. જોજો, સમજીએ. આમાં આપણે ટોટલ 4 પ્રકારની નોઝલ જોઈશું. હવે નોઝલ એટલે શું? સીધી વાત છે, તમને બધાને ખબર છે કે આપણા શરીરમાં લોહી આખા શરીરમાં દોડતું હોય છે, રુધિર આખા શરીરમાં દોડતું હોય છે. અહીંયા ચીરો મારો તો તરત લોહી નીકળે, અહીંયા ચીરો મારો તોય લોહી નીકળે, અહીંયા ચીરો લાગે તોય લોહી તો નીકળે જ ને. મતલબ આખા શરીરમાં રુધિરનું વહન થાય છે. પાકું? આ પાકું. તો રુધિરનું વહન કરવા માટે એટલે કે લોહીને આખા શરીરમાં ફેરવવા માટે એક મોટર એટલે કે પંપની જરૂર છે અને નોઝલ જોઈશે. નોઝલ જોઈશે, પાઇપ જોઈશે ને, આપણી ભાષામાં શું કહેવાય? પાઇપ જોઈશે. તો આમાં જે છે આપણે પંપની તો વાત કરી દીધી કે પંપ છે જે આપણું હૃદય છે, મોટર છે જે આપણી હૃદય છે, અને નોઝલ એટલે કે પાઇપની વાત કરીએ તો કેટલી નોઝલો આવે ને ક્યાંથી આવે આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે નોઝલો ક્યાંથી કેટલી જાય. તો ટોટલ 4 નોઝલો આવશે. કેટલી આવશે મિત્રો? 4 નોઝલો. સમજીએ 4 નોઝલો કઈ રીતે. જો આ આપણા ફેફડા છે, ફેફડા છે. આ આપણા શરીરના વિવિધ અંગોના કોષો. આપણને બધાને ખબર છે કે આપણું શરીર કોષોનું બનેલું છે. શેનું બનેલું છે? કોષોનું બનેલું છે. હવે આપણને ખબર છે કે શ્વસનની ક્રિયા દ્વારા શું છે? 3 વાર બોલો છો. સમજીએ શ્વસનની ક્રિયા શું છે. આપણે ખોરાક ખાધો, ખોરાકનું પાચન થયું એટલે કે હજમ થયો, હજમ થઈ ગયા બાદ એમાંથી શક્તિ એટલે કે આપણને તાકાત મળવા માટે ઈ જે ખોરાક છે ને તોડવો જરૂરી છે. ખોરાક છે જે પાચન થઈ ગયેલો છે ને તોડવો જરૂરી છે, અને તોડવા માટે એને શરીરના વિવિધ કોષોમાં જવું પડે. સમજો, ખોરાકનું પાચન થઈ અને શરીરના વિવિધ ક્યાં પહોંચ્યો છે? કોષોમાં પહોંચી ગયો છે. હવે સમજો આખી પ્રક્રિયા શું થાય છે. કોષોમાં પહોંચેલો જે ખોરાક છે તેને તૂટવા માટે મિત્રો
ઓક્સિજનની જરૂર પડે છે. એ થોડોક અફલગણો છે. એ શું કહે છે કે ભાઈ હું મારામાંથી તમને શક્તિ આપું, ઉર્જા આપું ખરા, તાકાત આપું ખરા, પણ તમે મને ઓક્સિજન આપો. શું માંગે છે? ઓક્સિજન આપો. જો તમે એને ઓક્સિજન આપશો તો એ તાકાત ઉર્જા આપણને આપશે, બાકી આપશે નહીં. ચાલો સમજીએ. ખોરાક હજમ એટલે કે પાચન થઈ ગયો, આખા શરીરના કોષોમાં પહોંચી ગયો. હા, પહોંચી ગયો. તો હવે આખા શરીરના કોષોમાં એને ઉર્જા અહીંયાથી છૂટી પાડવાની છે. તો એ છૂટી પાડવા માટે એને જરૂર છે ઓક્સિજનની. તમે કહો સાહેબ આ વાત વચ્ચે કેમ કરી? સમજજો શું કહું છું. તો શું થાય? સૌપ્રથમ આ ફેફસા છે ને, ફેફસા પાસેથી એક પાઇપ, એક નોઝલ, જેને આપણે કહી દઈશું પહેલા નંબરની નોઝલ, એક નોઝલ સૌપ્રથમ આ બાજુ આ પહેલો ભાગ જે છે તેમાં હશે. પહેલો ભાગ છે તેમાં સમજીએ પહેલો ભાગ ને બીજો ભાગ શું છે. આજે ઉપરના જે બે માળના મકાન છે એમાં ઉપરની જે બે રૂમ છે એ છે આપણું કર્ણકો. શું છે મિત્રો? કર્ણકો. શું છે? કર્ણકો. ત્યારે નીચેનું છે એને કહેવાય ક્ષેપક. ક્ષેપક. ચાલો આ આપણે કહીશું ડાબી બાજુ, આ કહીશું જમણી બાજુ. ચાલો સમજ્યો. ડાબી બાજુ આવેલા કર્ણકને કહેવાય ડાબુ કર્ણક, જમણી બાજુ આવેલા કર્ણકને શું કહેવાય? જમણું કર્ણક. ડાબી બાજુ આવેલા ક્ષેપકને શું કહેવાય? ડાબુ ક્ષેપક. જમણી બાજુ આવેલા ક્ષેપકને શું કહેવાય? જમણું ક્ષેપક. આટલું ડન? પાક્કું? ઓકે, તો આગળ જોઈએ. સૌપ્રથમ આ પહેલા નંબરની નોઝલ છે, આ આપણે વધારાનું થોડી વાર કાઢી નાખીએ જેના કારણે તમને સમજણ પડે. ચાલો આ પહેલા નંબરની નોઝલ છે. પહેલા નંબરની નોઝલ. આ નોઝલમાં વહન કોનું થાય છે? તમે જ કહેશો સાહેબ રુધિરનું હમણાં તમે કીધું તો ભૂલી ગયા. ના, હું યાદ દેવડાવું છું. તમે નથી ભૂલી ગયા ને એમ. ચાલો આ રુધિરનું વહન કરતી આ નોઝલ છે, આ પહેલા નંબરની નોઝલ છે. એ શું કરશે? ફેફસા પાસેથી ઓક્સિજન લે છે. ઉલટું એટલે ઓક્સિજન લેશે. ઓક્સિજન લઈ અને ઓક્સિજન વાળું રુધિર એટલે કે લોહી આ પહેલા નંબરની નોઝલ થી ડાબી બાજુ આવશે. કઈ બાજુ મિત્રો? ડાબી બાજુ એટલે કે ડાબા કર્ણકમાં આવશે. ડાબા કર્ણકમાંથી ઓક્સિજન વાળું જે લોહી છે, ઓક્સિજન વાળું આ દરવાજો છે ને, દરવાજો ખુલશે. આ દરવાજો ખુલી અને લોહી બધું જ ઓક્સિજન છે નીચે આવતું રહેશે. ક્યાં પહોંચ્યું? નીચે. કયું? તો કે ડાબુ, ડાબી બાજુ છે એમાં આપણે કહીએ ડાબુ ક્ષેપક છે ડાબુ ક્ષેપક. ઓક્સિજન વાળું લોહી ફેફસા પાસેથી પહેલા આવ્યું ડાબા કર્ણકમાં, ત્યાંથી આ દરવાજો ખુલ્યો અને દરવાજાની મદદથી એવું ક્યાં આવ્યું? નીચે ડાબા ક્ષેપકમાં આવી ગયું. ઓક્સિજન વાળું લોહી પહોંચ્યું? હા, પહોંચી ગયું. આટલું દરેકને ડન. હવે આગળ જોઈએ. હવે અહીંથી બીજા નંબરની નોઝલ ખુલશે. બીજા નંબરની નોઝલ બગડે બે. બીજા નંબરની નોઝલ દ્વારા મૂળ તો ઓક્સિજન વાળું છે ને. હા, ઓક્સિજન વાળું લોહી લઈ, ઓક્સિજન વાળું રુધિર આપણા આ શરીરના વિવિધ કોષોમાં જાય. ક્યાં જાય? વિવિધ કોષોમાં. હવે હમણાં મિત્રો મેં તમને કીધું હતું કે પાચનની ક્રિયા દ્વારા જે પાચન થયેલો ખોરાક છે એ શરીરના વિવિધ કોષોમાં પહોંચી ગયો છે. હવે એમાંથી આપણને તાકાત મળવા માટે શું પાણી જરૂર હતી? ઓક્સિજન હતી. હા, હતી. આ તો ઈ ઓક્સિજન પહોંચે. જોજો આપણે, તમે જોજો કઈ રીતે પહોંચે છે. આ બીજા નંબરની નોઝલ ઓક્સિજન વાળું લોહી લઈ અને શરીરના વિવિધ કોષો પાસે જાય. શરીરના વિવિધ અંગો છે એના કોષો પાસે જાય. અહીંયા જઈ અને ઓલો જે પાચન થઈ ગયેલો ખોરાક હતો ને આમ પકડીને ઓક્સિજન માં લે. ઓક્સિજન શું કરે? લે ઓક્સિજન. ઓલો કહે છે લાય મારે જરૂર છે. પાચન થઈ ગયેલો ખોરાક છે એ શું કહે છે? લાય મારે જરૂર છે. ઈ પાચન થઈ ગયેલો ખોરાક છે એ ઓક્સિજન લેશે અને એમાંથી શું મુક્ત કરશે? ઉર્જા મુક્ત કરશે. શું કરશે? ઉર્જા. હવે તમે કહેશો કે પાચન થઈ ગયેલો ખોરાક પણ છે શું? પાચન થઈ ગયેલો ખોરાક, પાચન થઈ ગયેલા ખોરાકમાં આપણે સમજશું ગ્લુકોઝ હોય. પણ હોય ગ્લુકોઝ હોય. તો આ કોષો પાસે ગ્લુકોઝ પહોંચેલો છે અને ગ્લુકોઝને તોડવો અને એમાંથી ઉર્જા બનાવવી એના માટે જરૂર હતી ઓક્સિજનની. તો ઓક્સિજન ફેફસા પાસેથી આ નોઝલો એટલે કે પાઇપની મદદથી રુધિર સાથે
ડાબા કર્ણક, ડાબુ ક્ષેપક, બીજા નંબરની નોઝલ અને શરીરના વિવિધ કોષો પાસે પહોંચી ગયો. અહીંયા શરીરના વિવિધ કોષોમાં ગ્લુકોઝ તૂટ્યો. જેવો ગ્લુકોઝ તૂટ્યો એટલે ઊર્જા મુક્ત થઈ. હા થઈ સાહેબ, તમે કીધું તો ઊર્જા મુક્ત થાય છે. હા થઈ ગઈ. એના પછી ગ્લુકોઝ શું કહે છે? એટલે ઓ ભાઈ રુધિરને શું કહે છે? રુધિરને એટલે ઓ ભાઈ અહીંયા રુધિર કહે છે શું છે? એ કે લાય કે મારી પાસે વધારાનો કે ઊર્જા તો મેં તમને આપી દીધી પણ વધારાનું કંઈક નીકળ્યું છે. કે શું છે વધારાનું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. શું હોય છે મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝ જ્યારે તૂટી ગયો ત્યારે વધારાનો નીકળ્યો, વધારાની નિપજ તરીકે નીકળ્યો. તો એ કોષો હતા જેની પાસે ગ્લુકોઝ એમ કીધું જે કે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડ વધારાનો છે. રુધિરને કહે છે કે આ કાર્બન ડાયોક્સાઇડ તું પાછો લેતો જા. તો હવે જોજો શું થાય છે. શરીરના વિવિધ કોષો પાસે આપણે પહોંચ્યા. અહીંથી ત્રીજા નંબરની નોઝલ નીકળશે. કયા નંબરની? ત્રીજા નંબરની નોઝલ. જે કઈ બાજુ આવશે? આ કઈ બાજુ કીધી હતી આપણે? જમણી બાજુ. કઈ બાજુ હતી? જમણી બાજુ. ત્રીજા નંબરની નોઝલ, નોઝલ નંબર 3, પાઇપ નંબર 3. ઓકે. ઘણા એમ કહે છે સાહેબ તમે પાઇપ બોલો નોઝલ કેમ બોલો છો? હમણાં જ કીધું યાર, સરળ ભાષામાં સમજવું છે એટલા માટે. ચાલો, ત્રીજા નંબરની જે નોઝલ છે, ત્રીજા નંબરની નોઝલમાં અહીંથી જે રુધિર આવ્યું હતું, જે શરીરના વિવિધ અંગોના કોષો પાસે ગયું હતું, એ રુધિર આ ત્રીજા નંબરની નોઝલમાં પાછું વળશે. પણ ફેરફાર શું થયો છે? અહીંયા જે આવતું હતું એ ઓક્સિજન વાળું હતું અને અહીંયા ઓક્સિજન વપરાઈ ગયો હતો. હવે વધારાનું શું નીકળ્યું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાળું લોહી, CO2 વાળું રુધિર, આ રુધિર ત્રીજા નંબરની નોઝલ દ્વારા આવશે જમણી બાજુ. કઈ બાજુ આવશે? જમણી બાજુ. જમણી બાજુ આવેલું ઉપર આવે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાં એટલે વળી પાછો વચ્ચેનો દરવાજો ખુલે. વચ્ચેનો દરવાજો ખોલી અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી નીચે આ ભાગમાં આવતું રહેશે. અહીંયા જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાં. આ જમણા ક્ષેપકમાંથી વળી મેં કીધું તો ટોટલ 4 નોઝલ હતી. પહેલી એવી ગઈ, બીજી એવી ગઈ, ત્રીજી એવી ગઈ, તો અહીંથી ચોથી નોઝલ નીકળશે. પાછી બની પાઈ જશે મિત્રો ફેફડા પાસે. બની પાઈ જશે ફેફડા પાસે, એટલે કે ફેફસા પાસે જશે. આ જે ચોથા નંબરની નોઝલ નીકળી ક્ષેપક એટલે કે જમણા ક્ષેપકમાંથી ક્યાં જશે? ફેફડા પાસે. ફેફડા પાસે નોઝલ ગઈ અને આ નોઝલને હું નામ આપી દઉં નોઝલ નંબર 4. શું થાય છે? આ કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર લોહી અહીંયા ક્ષેપકમાં આવ્યું. ક્ષેપકમાંથી વળી ચોથા નંબરની નોઝલ દ્વારા ઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર કોની પાસે આવ્યું? ફેફસા પાસે. ફેફસા પાસે આવી અને એને શું કહે છે ખબર તમને? ખબર તમને? ઓય આલે તારો કાર્બન ડાયોક્સાઇડ મારે ન જોતો, મને તું ઓક્સિજન આપ. શું કહે છે? મને તું ઓક્સિજન આપ. કાર્બન ડાયોક્સાઇડ એને આપી દેશે. એટલે આને કાર્બન ડાયોક્સાઇડ ફેફસાને પાછો આપી દીધો. એટલે ઈ કાર્બન ડાયોક્સાઇડ આપણે નાક દ્વારા એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા બહાર કાઢી નાખશું અને નવો જે આપણે ઓક્સિજન લીધો છે અને ફેફસા પાસે પહોંચ્યો છે, આ નવો ઓક્સિજન વળી પહેલા નંબરની નોઝલમાં લોહી એટલે કે રુધિર અહીંથી પાછું પહેલા નંબરની નોઝલમાં ચડશે. પહેલા નંબરની નોઝલમાં ચડેલું રુધિર છે ઈ શું લઈ લેશે? ઓક્સિજન. વળી આખી ક્રિયા થશે મિત્રો. ડાબી બાજુ આવશે, ડાબી બાજુ કર્ણકો, ડાબુ કર્ણક અહીંયાથી ક્ષેપક શરીરના વિવિધ અંગોના કોષોમાં જશે. ગ્લુકોઝ તૂટશે, ગ્લુકોઝ તૂટ્યો, CO2 બન્યો. ઈ CO2 લઈને ત્રીજા નંબરની નોઝલ જમણી બાજુ આવી. જમણી બાજુથી ફરતી પાછી કઈ પાઈ આવી? હવે આમાં અમુક નામ આપણે સમજીએ. કયા નામ છે જો સમજો તો. જેમ કે આ દરવાજાનું કંઈક નામ દેવું પડશે ને. શું દઈશું? આપણે કહે ને અમદાવાદમાં લાલ દરવાજો. હા લાલ દરવાજો. આ કયો દરવાજો છે? જોઈએ કયો દરવાજો જોજો. આ જે કર્ણકો ક્ષેપકો કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ આવેલા કર્ણક અને ક્ષેપકમાં જે દરવાજો છે એને આપણે વાલ્વ કહેશું. અને કયો વાલ્વ છે તો કે ડાબી બાજુ આવેલો છે એ છે દ્વિદલ વાલ્વ. કયો છે મિત્રો? દ્વિદલ વાલ્વ. જ્યારે આ દરવાજાનું કંઈક નામ દેવું પડશે ને તો જમણી બાજુ જે દરવાજો છે કર્ણકો અને ક્ષેપકોની વચ્ચે, આ દરવાજાનું નામ આપણે દેશું ત્રિદલ વાલ્વ. શું દેશું? ત્રિદલ
વાય. તો નોઝલનું નામ આપી દો ને સાહેબ, એને હું બાકી રાખો. હાલો આપી દઈએ એને તો જોઈજો. પહેલા નંબરની નોઝલ જોઈએ, અહીં લખું છું જોઈજો. પહેલા નંબરની નોઝલ એનું નામ છે ફુફુક્ષીય. ફુફુક્ષીય શિરા. ફુફુક્ષીય શિરા. બીજા નંબરની નોઝલનું નામ આપણે આપશું ધમની. શું કહીશું? ધમની. ત્રીજા નંબરની નોઝલ એનું નામ શું છે? ત્રીજા નંબરની નોઝલનું નામ છે શીરા. શું નામ છે? શીરા. ખાવાના શીરાની વાત નથી કરતો, જોજો. આપણે આ રુધિરનો જે રુધિરનું પરિવહન કરે એ નોઝલનું નામ છે. અને ચોથા નંબરની નોઝલ જે છે એનું નામ છે ફુફુક્ષીય. ફુફુક્ષીય ધમની. જો આવું છે. બીજો નંબરનું ચોથા નંબર ઉપર છે ધમની, તો ચોથા નંબર ઉપર ફુફુક્ષીય ધમની. पहला नंबर पर फुफुक्षीय शिरा, तीसरा नंबर ऊपर शिरा। टप्पा पड़ता है दरेक को, टप्पा पड़ता है जो नोजल का नाम दे रही है। पहलो नंबर इधर रही એનું નામ છે ફુફુક્ષીય શિરા। બીજો નંબર इधर रही તેનું નામ છે ધમની। ત્રીજો નંબર इधर रही તેનું નામ છે શિરા। ચોથો નંબર એ રહી, देखो ये चौथा नंबर એટલે આ તો હિન્દી થવા મળ્યું। પાછા આવતા રહો આ રહ્યો ચોથો નંબર। જો ચોથા નંબરને આપણે શું નામ દઈશું? ફુફુક્ષીય ધમની। મિત્રો આપણે અહીંયા જોયું કે રુધિર આપણા શરીરમાં જ્યારે વહન પામે ત્યારે હૃદયમાં બે વાર અવર જવર કરે છે। જો સૌથી પહેલા ફેફસામાંથી અહીંથી આમ ગયું, પછી પાછું આ બાજુથી આવી અને પાછું ગોળ રાઉન્ડ મારીને ઉપર ગયું। मतलब કેટલી વાર આપણા હૃદયમાંથી નીકળ્યું જો તો આ પહેલી વાર અને આ તો ફરીને આ બીજી વાર। જો ફરી વાર આ પહેલી વાર અને ફરીને આ બીજી વાર, બે વાર ગયો રુધિર આપણા શરીરમાં બે વાર વહન પામે છે। આપણા શરીરમાં હૃદયમાં બે વાર વહન પામે છે। જે કારણોસર આપણા શરીરમાં રુધિરના પરિવહનને બેવડું પરિવહન કહેવાય। કેવું કહેવાય? બેવડું પરિવહન। જો મિત્રો તમને આ સમજૂતી સમજાણી હોય અથવા તમને એવું લાગતું હોય કે નહીં સાહેબ આમાં થોડો ઘણો સુધારો કરો અથવા તમારા વિડીયોમાં આવા સુધારો કરો એવું તમને લાગતું હોય તો મને જરૂર કમેન્ટમાં જણાવજો। અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આવા નવા વધુ વિડીયો તમે મારી પાસે શીખવા માંગતા હોય, તમારો મોટો ભાઈ અનિલભાઈ સોલંકી તરીકે હું તમને કહું છું, જો તમે આવા વધુ વિડીયો શીખવા માંગતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।